મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી મહત્વની માહિતી સામે આવી છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે હાલમાં ભારત પાસે કુલ 76 થી 80 દિવસના વપરાશ જેટલો ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે। સરકારનું કહેવું છે કે અમેરિકા ઈરાન તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સંભવિત અવરોધ ઉભો થવા છતાં દેશમાં તેલ પુરવઠા પર કોઈ ખતરો નથી। જો હોર્મુઝ સ્ટ્રેટ લગભગ 30 દિવસ માટે બંધ પણ થઈ જાય તો ભારત પાસે હાલનો સ્ટોક અને વૈકલ્પિક સપ્લાય આધારે પરિસ્થિતિને સંભાળી શકશે। જો કે બીજી તરફ પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે સરકારી તેલ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલના માટે અંડર રિકવરીનો સામનો કરી રહી છે। ડીઝલ પર પ્રતિ લીટર આશરે 30 રૂપિયા અને પેટ્રોલ પર 6 રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે કંપનીઓને દરરોજ અંદાજે 600 થી 700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। લાંબા ગાળાના સંઘર્ષની સ્થિતિમાં પડકારો વધી શકે છે, પરંતુ હાલમાં ભારત ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ આરામદાયક સ્થિતિમાં છે। સરકાર મોઝેમ્બિક અને યુએઈ જેવા દેશો સાથે પણ સપ્લાય મજબૂત કરવા માટે સંપર્ક સતત કરી રહી છે।